નમસ્કાર મિત્રો, જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો, આવતીકાલે 3/8/2024 રોજ અમરેલી મુકામે મહાસંમેલનનું મિત્રો આપણી સમાજનું આયોજન રાખવામાં આવેલું છે. પંચવટી પાર્ટી પ્લોટની અંદર પ્રતિકાર સંમેલનનું મિત્રો આયોજન રાખવામાં આવેલું છે. અને આ પ્રતિકાર સંમેલનનું આયોજન રાખવાનું હેતુ કે મિત્રો જે અનુસૂચિત જાતિ ઉપર અવારનવાર એક મિનિટ થતી ન હોય અને અત્યાચાર અન્યાય થતા હોય છે. મિત્રો, જો કે આપણી સમાજની બેન દીકરી પણ હાલ અત્યારે સુરક્ષિત ન હોય અને તમને વાત કહું કે ખુલ્લેઆમ એનો રેપ બળાત્કાર કરી નાખવામાં આવે છે. મિત્રો, ખુલ્લેઆમ મર્ડર કરી નાખવામાં આવે છે. સમાજનો એક યુવાન હોય તો કોઈ બોલે, કોઈ ગાડી લઈને નીકળે, કોઈ મૂછ રાખે તો એને પણ ખુલ્લેઆમ મર્ડર કરવામાં આવે છે. મિત્રો, સમાજના યુવાનો આગેવાનો ઉપર પણ ખોટા હુમલાઓ કરવામાં આવે છે, ખોટી ફરિયાદ કરવામાં આવે છે. જે આપણે થોડાક દિવસ પહેલાં જે અમરેલીમાં જે મોટા આકડિયાની અંદર જે મંડળીની જમીન જે સરકારે જે વર્ષોથી જે વાવવા માટે જે અનુસૂચિત જાતિના લોકોને આપેલી હોય અને એ જમીન ઉપર જે ભૂમાઇક્યાઓ દ્વારા જે આ જમીન ઉપર મંડળીની જમીન ઉપર જે ખનન કાઢી અને બારોબાર વેચી નાખવામાં આવે છે. અને પછી 200-500 જણાનું ટોળું રચી અને આપણા સમાજના આગેવાનો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે. 302નો ગંભીર જેવો ગુનો હોય અને છતાંય એને ટેબલ જામીન મળી જાય છે અને ખુશીઓ મિત્રો મનાવતા હોય છે. એ લોકો તમે વિચાર કરો. અને આપણા સમાજના આગેવાનો અને યુવાનો જે ન્યાય માટે જતા હોય છે તો એની ઉપર પણ ખોટી ક્રોસ ફરિયાદ કરવામાં આવે છે અને ખોટા ગુના દાખલ કરવામાં આવે છે. તો મિત્રો, આપણે કાલે 2 કલાકે બપોર પછી અમરેલી મુકામે મહાસંમેલનનું આયોજન રાખેલું છે. તો આ વિડીયોના માધ્યમથી સમસ્ત અનુસૂચિત જાતિને એક આહ્વાન કરું છું કે તમારા ગામની અંદર પણ જમીનની મંડળી છે, તમને પણ સાંથળીની જમીન મળેલી છે, તમને પણ પ્લોટ મળેલો છે, તમને પણ મકાન હશે, તમારે બેન હશે, તમારે પણ દીકરી હશે, તમારે છોકરો હશે, તો તમારી ઉપર પણ ખોટા કેસો થતા હશે. તમારી જમીનના કાગળિયા તમારી આગળ છે પણ એ ભોગવટો એ લોકો કરતા હોય છે, કબજો એની આગળ છે. એટલે ઘણા બધા આવા પ્રશ્ન હોય છે. આપણા ખુદના પ્લોટ આપણને ખબર નથી કે આપણા કોણ મકાન છાણી નાખ્યા છે. આપણી ખુદની આપણને વાડી, આપણી માલિકીની વાડી, આપણને સાંથળીમાં જે મળેલી જે વાડી, જે ખેતર, જે ખેતીની જમીન, એ પણ ઘણા બધાએ અસામાજિક તત્વોએ જૂટવી લીધેલી છે. જે મંડળીની જમીન હોય ત્યાં પણ આ લોકો ખનન કરવામાં આવે છે. આ સરકાર ખરેખર સંવિધાનના કાયદામાં રહી અને કાયદાના દાયરામાં રહી સંવિધાન મુજબ આ લોકોને સરકારને ચલાવવાનું હોય છે. આ પોલીસ તંત્રને ખરેખર જેની ઉપર અત્યાચાર થયો છે, ખરેખર જે પીડિત છે એને ખરેખર ન્યાય અપાવવાનો હોય છે. તો એની ઉપર જ જે રાજકીય વર્ગ ધરાવતા હોય છે, જે સત્તાનો જે દુરુપયોગ કરતા હોય છે, એના ઈશારે પોલીસ કામ કરતી હોય અને સત્તાનો દુરુપયોગ કરી અને જે બની બેઠેલા એ આ લોકોને સાવરતા હોય છે. અને આ પોલીસને જેમ કહી એમ આપણી માથે ખોટા કેસ દાખલ કરતા હોય છે. એટલે ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર ઘણા બધા સમાજ ઉપર અત્યાચાર અન્યાય થતા હોય છે. તો એક દલિત સમાજને હવે ખરેખર જાગવાની જરૂર છે. કારણ કે આવી જ રીતે એક મિનિટે બાકી નહીં હોય કે સમાજ ઉપર અત્યાચાર અન્યાય નથી થતો. એટલે આ સંમેલનની અંદર તમે બહોળીથી બહોળી સંખ્યાની અંદર જોડાવ અને આપણે એક અવાજ ઉઠાવીએ, સરકારને આપણે કાને વાત નાખીએ. કારણ કે સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય છે. આવી જ રીતે વારંવાર જમીનના મુદ્દાઓ હોય કે દીકરી ઉપર તમને વાત કહું ખુલ્લેઆમ મર્ડર થતા હોય છે, આપણા દીકરાઓ ખુલ્લેઆમ મર્ડર થતા હોય છે. છતાંય આ પોલીસ કોઈ આપણું સાંભળતી નથી, સાંભળવા રાજી નથી.
પોલીસ ફરિયાદ લેવા રાજી નથી. આવા અસંખ્ય પ્રશ્ન છે, તમે તો જોતા છો. કારણ કે સમાજને હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે. અને તમે જાગો, બોલો, અને તમે ક્યાંક જાઓ. તમે આ સમાજનું એક સંમેલન છે, તમે એમાં અવાજ ઉઠાવો, તમે આમાં બોલો, તમે એકઠા થાવ, તમે રોડ ઉપર આવો તો તમને ન્યાય મળશે. નકર આ સમાજને કોઈ ન્યાય આપશે નહીં. આઝાદીના કેટલા વર્ષો થઈ ગયા હોવા છતાં હજી આઝાદી આપણને મળી નથી. આપણે પોલીસ સ્ટેશનમાં આપણે જે ગુનો નોંધાવવા જાવી, ફરિયાદ લખાવવા જાવી, તો આપણી પણ ફરિયાદ લેવામાં નથી આવતી. આપણી પાસે પુરાવા હોય છતાં આપણી ફરિયાદ લેવામાં નથી આવતી. ખુલ્લેમાં આપણને ધમકીઓ આપતા હોય, મર્ડર કરી નાખતા હોય, છતાંય પોલીસ કાંઈ આપણી સમાજનું કાંઈ કામ કરતી નથી. અને ફરિયાદ લઈ તો સામેવાળાની ક્રોસ ફરિયાદ પણ લેવામાં આવે છે અને આપણી માથે ખોટો ગુનો દાખલ કરવામાં આવે છે. એટલે આવી રીતે આપણે કેટલાક દિવસ સહન કરતું રહેવાનું. એટલે આપણે સમાજને એકઠું થવું પડશે, જાગૃત થવું પડશે, અને જવું પડશે, અને બોલવું પડશે, અને આંદોલન પણ કરવું પડશે, અને આમાં મરવું હોતન પડશે, તો જ આમાં ન્યાય મળશે. નકા આમાં આપણને ન્યાય મળશે નહીં. આપણને, તમને વાત કહું, 8-8, 10-10 વર્ષ ખોટા ગુનામાં સંડોવી દેવાના, જેલમાં નાખી દેવાના, કારણોસર વગર. કારણ કે આપણે કોઈ બોલતા નથી, કોઈ અવાજ ઉઠાવતા નથી. એટલે મિત્રો, પંચવટી પાલટી પ્લોટ અમરેલી મુકામે મહાસંમેલન થવા જઈ રહ્યું છે. કાલે ચિત્તલ રોડ ઉપર પાલટી પ્લોટ. તો મિત્રો, આ સંમેલનની અંદર આ વિડીયોના માધ્યમથી સમાજને એક વિનંતી કરું છું કે તમારી ઉપર પણ કાલે અત્યાચાર અન્યાય થશે. તમારા ગામના અંદર તો જો કે કંઈ ગામ બાકી નહીં હોય કે આવી રીતે જાતિ ભેદભાવ નહીં થતો હોય, જાતિવાદ રાખવામાં આવે છે. અત્યારે બેન દીકરી સુરક્ષિત નથી. આપણા દીકરાઓના ખુલ્લેઆમ મર્ડરો થાય છે. આપણો સમાજનો આગેવાન ક્યાંક બોલે તો એની ઉપર પણ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવે છે. તો આમ બોલે એટલે આને ડાંભી દેવામાં આવે છે. આપણા સમાજનો કોઈ પણ આગેવાન હોય એટલે એ આગળ આવે, કોઈ બોલે સમાજને આગળ આવવા માટે, સમાજના હિત હાટું થઈને આગેવાન બોલતો હોય તો એની ઉપર પણ ખોટી ફરિયાદ કરવામાં આવે છે. આવી જ રીતે સમાજના ઉપર અત્યાચાર અન્યાય થતા આવે છે. તો હવે આપણે જાગી જવાની જરૂર છે, અને આપણે હવે અવાજ ઉઠાવવો પડશે. આપણા બાળકોને ભણાવવા પડશે, છોકરાઓને હોશિયાર કરવા પડશે, અને એક નવી દિશા બતાવવી પડશે. તો મિત્રો, આપણે વિડીયો લાંબો નથી કરતા, પણ કાલે અમરેલી મુકામે ચિત્તલ રોડ ઉપર જ્યાં પંચવટી જે પાલટી પ્લોટ રહ્યો ને આપણે બપોર પછી 2 કલાકે ભેગું થવાનું છે. અને મહાસંમેલન કોઈ દિવસ ન થયું હોય એવું બહોળીથી બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો આ સંમેલનની અંદર તમે વધુમાં વધુ આવો. અને એક સરકારને એક આપણે ખબર પડવી જોઈએ કે આ લોકોનું સંગઠન છે હજી. એટલે આપણે સંગઠન બતાવવું પડશે, આપણે લડવું પડશે. એટલે આપણી ઉપર અત્યાચાર અન્યાય જે થાય છે એ ઓછા થાય. નકર આપણે કાંઈ બોલશો નહીં, આપણે ઘરમાં ઘરી દઈશું, કોઈક મારવા આવે તો આપણી કોઈ ફરિયાદ લેતું નથી, તો આપણી ઉપર અત્યાચાર અન્યાય થયા જ રાખવાનો. તમને વાત કહું, કારણ કે જે અમરેલીના મોટા આંકડિયાની અંદર જે સાંથળીમાં જે મંડળીની જમીન જે આપણા સમાજને વાવેતર માટે જે વર્ષોથી સરકારે આપેલી હોય, તો એ જમીન ઉપર પણ ભૂમાઇક્યાઓ દ્વારા ખનન કાઢી અને સોરી માટી કરી અને બારોબાર વેચવામાં આવે છે. અને પછી સમાજના આગેવાનોને આ કોઈ આવે તો એની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, માથા ફાડી નાખવામાં આવે. 302નો ગંભીર એવો ગુનો હોય અને જે ફરિયાદ કરવામાં આવે 302ની, તો પણ એને ટેબલ જામીન મળી જાય છે. મિત્રો, સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ વિડીયો છે જ્યાં માથામાં
ઈજા પહોંચાડે છે, લોહી જાય છે, કપડાએ પણ લોહી છે, છતાંય ટેબલ જામીન મળી જાય છે. અને જે અસામાજિક તત્વો જે ટેબલ જામીન મળી જાય ને ખુશીઓ મિત્રો મનાવતા હોય છે. તમે વિચાર કરો કે નાના સમાજ ઉપર અત્યાચાર અન્યાય કરી અને મારી અને એ લોકો ખુશી મનાવે છે. તમે મિત્રો વિચાર કરો, કારણ કે આપણી જિંદગી કેવી, કૂતરા મીંદડાની સારી જિંદગી હોય એવી આપણી જિંદગી. એટલે આપણે એવી જિંદગી નથી જીવવાની. આપણા બાબા સાહેબના વંશજો છે એવી. આપણે બૂટ સૂટમાં અને ગાડી લઈને જ રખડવાનું છે. બાકી જેના બાળી હોય એને ભલે બાળતા, બાકી આપણે બાબા સાહેબના વંશજો છે એવી. અને બાબા સાહેબનું સૂત્ર એ છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. બરાબર? એટલે મિત્રો આવતીકાલે આવવાનું કોઈ ભૂલતા નહીં. 2 કલાકે બહોળીથી બહોળી સંખ્યામાં સમસ્ત અનુસૂચિત જાતિને આ વિડીયોના માધ્યમથી એક વિનંતી કરું છું કે તમારી ઉપર પણ અત્યાચાર અન્યાય થશે, એટલે એ ન થાય, અટકી જાય, એના માટે આપણે પ્રતિકાર સંમેલન કાલે અમરેલી બોલાવવામાં આવ્યું છે. તો બહોળીથી બહોળી સંખ્યામાં આવો એવું એક મારું આમંત્રણ છે. જય ભીમ, જય સંવિધાન. વધુમાં વધુ આ વિડીયો શેર કરો.